મોટું પતલુના ઘરમાં તાળું. હા અરે મોટું પતલું, હું તમારી પાસે જ આવી રહ્યો હતો. આ જુઓ મારી નવી કાર કેવી છે. અરે વાહ, અભિનંદન. બહુ જ સરસ કાર છે. આ કાર હું તમને બંનેને આપું છું. જય હો! અરે થેન્ક યુ, ધન્યવાદ, શુક્રિયા. તમારા જેવો પડોશી ભગવાન બધાને આપે. અરે તમે બહુ મહાન છો, દયાવાન, ધનવાન અને સારા માણસ છો. ઓય તમે બંને આ શું બકબક કરી રહ્યા છો? હું તમને મારી કાર રખવાલી કરવા માટે આપી રહ્યો છું. શું? રખવાલી? હા, હું કોઈ કામથી બહાર જાઉં છું. સાંજે આવીશ. નવી કાર છે ને, એટલે એને એમ ના છોડી શકું. આ કારમાં એક પણ ઘસરકો પડ્યો તો તમારા ચહેરા પર હજારો ઘસરકા પડી જશે. સમજ્યા? હા, સમજી ગયા. પતલુ કારની અંદર બેસીને તો જો, કેટલી સરસ છે. પતલુ ચાલ એક રાઉન્ડ મારીને આવીએ. જો બોક્સરને ખબર પડી ગઈ તો એક રાઉન્ડ પૂરો થતા પહેલા એ આપણાને પૂરા કરી નાખશે. આવી કાર ચાલવાની તક બીજી વાર નહીં મળશે. પરંતુ ના વિચાર એ વિચાર કી ઉપરવાળાની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ નથી હાલતું. હા જો, એન્જિન સ્ટાર્ટ થયું. કોની મરજી? ઉપરવાળાની. આ જો, કાર ચાલુ થઈ ગઈ. કોની મરજી? ઉપરવાળાની. તો આપણો માણસો ઉપરવાળાની મરજીની વગર શું કરી શકીએ છીએ? ચલો એક રાઉન્ડ મારીને આવીએ. ખબર નહીં કેમ મને એમ લાગે છે કે આ આપણાના જીવનનો છેલ્લો રાઉન્ડ હશે. આહા, સુગંધ. ચાલ ગરમા ગરમ સમોસા ખાઈએ. અરે કારને તો પાર્ક કર પહેલા, અહીંયા તો જગ્યા જ નથી. શું અંકલ, કાર ચલાવો છો કે બળદગાડું? ચલો રેસ લગાવીએ. તમારી કાર કરતા તો મારી સાયકલ બહુ જ સારી છે. ચૂપ બેસ, તારો રાસ્તો પકડ. તમારા બળદગાડા કરતા તો મારી સાયકલ સારી છે. રેસ લગાવીને જુઓ ને. આવી જાઓ, આવી જાઓ. એમ વાત છે તો થઈ જાય રેસ. 1 2 3 અરે મોટું નહીં, રેસ નહીં. બોક્સરે જોઈ લીધા તો. અરે આપણી ઇજ્જતનો સવાલ છે. કોઈ પણ આલતુ ફાલતુ આપણો મજાક ન ઉડાવી શકે. જય હો! આવ્યો મોટો રેસ લગાવવા વાળો. અરે પોલીસ આવી ગઈ. पुलिस आवा दो. हजारों मुल्कों की पुलिस मेरे पीछे पड़ी है, लेकिन मोटू को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. હે? અરે તારી પાછળ હજારો દેશોની પોલીસ પડી છે, પણ કેમ? મને કેમ ખબર નથી? હે? ઓહ, હું તો એમ જ ડાયલોગ મારી રહ્યો હતો. ગાડી ઊભી રાખ, ચિંગમ પાછળ છે. તું ભાગે છે કેમ? હમણાં જોઈ લઉં છું. ચેંગમના ચાંગુલમાંથી બચવું ઇમ્પોસિબલ. બોલે તો ઇમ્પોસિબલ. આખરે પકડી લીધા ને. હવે જણાવો, તમે બંને મને જોઈને ભાગી કેમ રહ્યા હતા? અમે ભાગ્યા નથી, અમે તો કારમાં ફરી રહ્યા છીએ. ઓકે, તો તમે બંને ઓવર સ્પીડિંગ કરી રહ્યા હતા. જરૂરતથી વધારે ઝડપથી ચલાવી રહ્યા હતા. આની સજા મળશે, બરાબર મળશે. ચલો 300 રૂપિયા પર. 300? 400, 400, પરંતુ 500. માઇન્ડ એમ અંકલ, કપાઈ ગયું ને ચલાન. મેં કહ્યું તું ને, મારી સાયકલ તમારા કાર કરતા બહુ સારી છે. ના ઓવર સ્પીડિંગ નો ડર, ના ચલાન કાપવાનો ડર. હવે ચૂપચાપ જતો રહે, નહીતર માર ખાઈશ. તારા કારણે 500 નું નુકસાન થઈ ગયું. આટલો ગુસ્સો કેમ કરો છો? આવો, હું તમને ગરમા ગરમ સમોસા અને જલેબી ખવડાવું. ચલો ને, આવો ને. છે તું સમોસા ખવડાવીશ? હા હા, હું ખવડાવીશ. તો કેટલો સારો છોકરો છે. ચાલો જલ્દી ચાલો. હે
જલ્દીથી 3 પ્લેટ સમોસા લઈ આવો. અરે પહેલા જૂની ઉધારી ચુકાવ ભાઈ, પછી સમોસા મળશે. સમોસા તો આ છોકરો ખવડાવવાનો છે. શું નામ છે બેટા તારું? સોનુ, હું તમારો છોટા સા નન્હા સા સોનુ છું. કેટલું સરસ નામ છે. નહીં. હું તમને ખવડાવીશ મારા હાથોથી. તમે તમારા હાથ ખરાબ નહીં કરો. તારા જેવા સારા છોકરા આજકાલ ઉપરવાળાએ બનાવવા જ બંધ કરી દીધા છે. મજા આવી ગઈ. મને આ છોકરા ઉપર બિલકુલ ભરોસો નથી. ક્યાંક આ આપણાને ફસાવી તો નથી રહ્યો ને? શું તું પણ નાનકડા છોકરા પર શંકા કરે છે? અરે બાળકો તો ભગવાનનું બીજું રૂપ હોય છે. આપો 50 રૂપિયા. સુનું બેટા, આને 50 રૂપિયા આપી દે. મારી પાસે નથી. મારી પાસે તો 50 પૈસા પણ નથી. શું? તે તો કહ્યું હતું સમોસા તું ખવડાવીશ. હું ખવડાવી તો રહ્યો છું. આ લો છેલ્લું સમોસું. મેં કહ્યું હતું ના, આના ઉપર ભરોસા ના કર. હવે ભોગાવ. ખબર નહીં ભગવાન તારા જેવા છોકરા બનાવે જ કેમ છે. અંકલ, ગુસ્સો છોડો અને તમારી કારની ચિંતા કરો. ત્યાં જુઓ, ગઈ તમારી કાર. અરે ઉભા રહો. અરે ઉભા રહો. હું તમને નહીં છોડું. હવે એક સમોસાનો અથાણું બનાવશો કે? લાવ, હું જ ખાઈ લઉં. અરે ઉભા રહો. અરે ઉભા રહો. ચોર ઉભા રહો. નહીંતર છોડીશ નહીં તને. અરે ચોર ભાઈ ઉભા રહો. આ બોક્સરની કાર છે, એમને જાનથી મારી નાખશે. પતલું સંભાળ. ઓહો, પોલીસના કપડામાં ચોરી કરો છો? તમને શું લાગે છે તું પકડાઈ નહીં જાય? હે? હવે ચાલો ઇન્સ્પેક્ટર ચિંગમની પાસે. આયો. તમે મને યાદ કર્યા ને હું આવી ગયો. ચિંગમ સર, આને અમારી કાર ચોરી કરવાનો પ્રયત્ન કર્યો. નો પાર્કિંગમાં પાર્ક કરી. તમે તમારી ગાડી નો પાર્કિંગમાં પાર્ક કરી, એની સજા 300 રૂપિયા. અરે ફરીથી 300? પહેલા જ તમે 500 લઈ લીધા છે. 400. અરે આ શું લૂંટ મચાવેલી છે? આ મારા પૈસાથી પોતાનું ઘર ચલાવો છો કે શું? 500. અરે સર, આલો. અయ్યો. 500. કેમ અંકલ, મારી સાયકલ તમારા બળદગાડા કરતા સારી છે ને? ક્યાંય પણ પાર્ક કરો, નો પ્રોબ્લેમ. તું અહીંયાથી ચાલ્યો જા, નહીતર ખબર નહીં હું શું કરી નાખીશ. ઇન્સ્પેક્ટર સાહેબની સામે બાળકને મારશો તો જેલમાં બંધ કરી દેશે. મોટું ચાલ યાર, આજનો દિવસ ખરાબ છે. મોટું, હું એકલો ધક્કો નહીં મારી શકું. ઉભો રે, હું પણ આવું છું. જો મારા ધક્કા મારવાથી કાર ચાલુ થઈ ગઈ. આ કાર કોણ ચલાવી રહ્યું છે? અરે પતલું રોક, એને રોક. અરે રોક. અરે જલ્દી આવ, જલ્દી આવ. હજી વધારે ઝડપથી ભાગ. અરે ભાગીને ક્યાંક હું પણ તારી જેમ પાછળો ન થઈ જાઉં. મોટું, જલ્દીથી કૂદકો મારી ચડી જા. અરે મારી નાખ્યો રે. અરે કારની ઉપર ચડી જા કીધું હતું. બચાવ.
મોટો કાંઈ કર નહીતર બોક્સર આપણાને ખતમ કરી નાખશે. ખાલી પેટ મગજની બત્તી ચાલુ નથી થતી. તારું તો પેટ છે કે પટારો? હે? મોટું બોક્સર આપણા શરીરના અંગોના આમ જ હિસ્સા કરશે. જો તું બચી જાય તો મને સંભાળીને ઉપાડજે. હે? અને જો તું બચી જાય તો મારા હિસ્સા અંગો ડોક્ટર ઝટકાની પાસે લઈ જજે. હવે જલ્દી આના હિસ્સા ટુકડા જોડી દઈએ. હા, જો બોક્સર આવી ગયો તો આપણું આવી જ બન્યું. તમે બંને મારી કારને સાફ કરી રહ્યા છો. ધન્યવાદ. તમે બંને બહુ સારા છો. હા, તો અમારું કર્તવ્ય હતું. એક પડોશી બીજા પડોશીને કામ નહીં આવે તો કોણ આવશે? ચાલો તમને બંનેને એક લાંબી લોંગ ડ્રાઈવ પર લઈ જાઉં. અરે નહીં, લાંબી લોંગ ડ્રાઈવ અમારા સ્વાસ્થ્ય માટે સારી નથી. તમે જ જાઓ. હા. મોટું પતલું, હું તમને જીવતા નહીં છોડું. આ શું કર્યું તમે? ઉભા રહો, ઉભા રહો પાપા. ઓ તારી ટાઈમ મશીન! ડોક્ટર ઝટકા, તમે તો બહુ મહાન માણસ છો. ઓ કસમ મારા દર્દીઓની યાર ઘસીટે. ગુજરાતી તો સરખું બોલ યાર. મહાન નહીં, મહાન ઇન્સાન હોય. હવે તું અંદર બેસ અને મને જણાવ કે તારે કયા યુગમાં જવું છે. હું તને ત્યાં મોકલું યારા. ઓ તારી ઝટકા, તમારા આવિષ્કાર તો બહુ સારા હોય છે પણ એમાં બહુ જોખમ હોય છે અને હું ખતરનાક ખેલનો શોખીન નથી. ઓ ડોક્ટર ઝટકા, હવે શું થઈ રહ્યું છે? હવે કઈ નવી મશીન બનાવી? આ ટાઈમ મશીન છે યારા. આમાં બેસીને તમે કોઈ પણ યુગમાં જઈ શકો છો. ઝટકા, અમને સ્ટોન એજમાં મોકલી દે. અરે જલ્દી કરો મોટું પતલું, જલ્દી આવો. શું આપણે સાચે જ સ્ટોન એજમાં જઈ શકશું? અને સાચે જ યાર. પાછા આવવા માટે એક ખુરશી પર બેસી લાલ બટન દબાવી દેજે. પાછા આવી જશો. અને આલો આ બ્રેસલેટ પહેરી લો. તેના વડે આપણે એકબીજાને સાંભળી શકીશું અને એકબીજા સાથે વાત કરી શકીશું યારા. અરે મોટું, આપણે આટલા દૂર જઈ રહ્યા છે તો ચા નાસ્તો તો જોઈએ કે નહીં? હા બિલકુલ. શું વાત કહી તમે? અરે તમે બંને બેસો, હું હમણાં જ લઈને આવું. અરે જલ્દીથી દરવાજો બંધ કરો અને મશીન ચાલુ કરો. અરે રોકો રોકો, ઘસીટે તો આવ્યા નથી. રોકો રોકો. જય હો! અરે વાહ, કેટલી સુંદર જગ્યા છે. એવું લાગે છે જાણે સ્વર્ગમાં આવી ગયા. આજો, આ ફૂલની સુગંધ કેટલી સરસ છે. પતલું બચાવ! આ ફૂલ નથી કે હું આની સુગંધના ચક્કરમાં ફસાઈ ગયો. બચાવ! આટલી વાર કેમ કરી બચાવવામાં? જો એ મને ખાઈ જાત તો? બકવાસ બંધ કરો અને ભાગો. અરે ડોક્ટર ઝટકા, બચાવો! બચાવો, કંઈક કરો! ડોક્ટર ઝટકા, બચાવો! બચાવો, કંઈક કરો પ્લીઝ.
આ વેલ જો એવું લાગે છે કે જાણે કોઈ સાપ હોય. પણ એનું મોઢું તો છે નહીં તો સાપ કેવી રીતે હોઈ શકે? અરે પતલુ, આ શું થઈ રહ્યું છે? મને ખબર પડી તને જણાવી દઈશ. અત્યારે તો માત્ર બૂમો પાડ. બચાવો! બચાવો! કોઈ છે? બચાવો! કોઈ છે? બચાવો! કોઈ છે? બચાવો! ડોક્ટર ઝટકા, ક્યાં છો તમે? ભાઈ બચાવો! લાગે છે ઝટકાને આપણો અવાજ નથી સંભળાઈ રહ્યો. એ ભાઈ બહેન માં બાપ કોઈ પણ છે, બચાવો ભાઈ, બચાવો. થેન્ક યુ બેટા, તે અમને બચાવી લીધા. પણ તું અહીંયા એકલો શું કરે છે? અરે કોઈ છે? આ કોનું બાળક છે? એ ભાઈ, કોઈ છે? કોઈ છે? અરે કોનું એટલું પ્યારું બાળક છે? કોઈ છે? અરે કોઈ અક્કલ બક્કલ છે કે નહીં? આટલા ભયાનક જંગલમાં આટલા નાનકડા નાજુક બાળકને એકલો છોડી દીધો છે. અરે કોઈ છે? પતલુ, છોકરો એકલો નથી. એ તો મને પણ દેખાઈ રહ્યું છે. જીવ વાલો હોય તો ભાગો. ભાગો! ભાઈ, આ ઝીંગાલાલા હુરનો શું અર્થ થાય? એ તું એમને જ જઈને પૂછી જો. હું તો અહીંથી દૂર થવાના મૂડમાં છું. ભાગો! પતલુ, આપણે ફસાઈ ગયા. પતલુ, આ લોકો આપણાને ગરમ પાણીથી નવડાવી કેમ રહ્યા છે? એમને કે આપણે નહીને જ આવ્યા છે. અરે એ લોકો આપણાને નવડાવી નથી રહ્યા, આપણે પકવે છે. આ આદમખોર લોકો છે. જલ્દીથી વિચાર, શું કરશું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલતી. પતલુ, કઈ કર, કઈ વિચાર જલ્દી. હેલો ડોક્ટર ઝટકા, ક્યાં ફસાવી દીધા અમને? બચાવો! આ લોકો અમને પકવીને ખાઈ જશે. હેલો હેલો. લાગે છે આ મશીન ખરાબ થઈ ગયું છે. ડોક્ટર ઝટકાને કશું સંભળાતું નથી. અરે વાહ! અરે શું કરી રહ્યો છે? આવા સમયમાં પણ તને ખાવાની પડી છે? જો મરવાનું જ છે તો ખાલી પેટ શું કામ મરવું? આઈડિયા! ઝીંગાલાલા હોર હોર, ઝીંગાલાલા હોર હોર, ઝીંગાલાલા હોર હોર, ઝીંગાલાલા હોર હોર. મને ખાવાની ના પડે છે અને પોતે નાચે છે. તું પણ નાચ, અને નાચવાના બહાને જોરથી તપેલાને હલાવી નીચે પાડી દેવાનો પ્રયત્ન કર. વાહ, શું આઈડિયા છે! ખાલી પેટ તારા મગજની બત્તી કેવી રીતે ચાલુ થાય છે? ઝીંગાલાલા હુર હુર, ઝીંગાલાલા હુર હુર, ઝીંગાલાલા હોર હોર, ઝીંગાલાલા હોર હોર, ઝીંગાલાલા હોર હોર, ઝીંગાલાલા હોર હોર, ઝીંગાલાલા હુર હુર, ઝીંગાલાલા હુર હુર. બચાવો! 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 કોઈ છે? ચાલ હવે ભાગી જઈએ, પહેલા લોકો આવે એની પહેલા.
ભાગો પતલુ અરે ભાગો બોલવાની જરૂર નથી, હું ભાગી તો રહ્યો છું. હે! મોટું બચાવ. અરે મને તો નીકાળો. અત્યારે તને ભાલમાંથી કાઢવા ઉભો રહ્યો તો એ લોકો મારી અંદર પણ ભાલો ઘુસાડી દેશે. પતલુ ભાગો, એ લોકો આવી ગયા. બચાવ. મને કેમ મારી રહ્યા છો? છોડી દો. છોડીશ નહીં તમને. ઓય મોટું, કસમ મારા દર્દીઓની, તારા જેવો નગુણો માણસ મેં આજ સુધી નથી જોયો. અમે તમને બચાવવા આવ્યા અને તમે અમને જ પીટી નાખ્યા યાર. તમારા જેવા મિત્રો મળવા ઇમ્પોસિબલ. બોલે તો ઇમ્પોસિબલ. ચિંગમભાઈ, અમને એમ લાગ્યું કે તમે જંગલી લોકો છે. ડોક્ટર ઝટકા, શું સાચે તમે અમને બચાવવા માટે આવ્યા છો? ઓય તને શું લાગે છે અહીંયા વોક કરવા આવ્યો છું યારા? ઇન્સ્પેક્ટર ચિંગમને પણ સાથે લાવ્યો છું. કોઈ પણ જોખમ હશે તો એ સંભાળી લેશે યારા. અહીંયા તો આદમખોર આદિવાસી રહે છે. જલ્દી ભાગો અહીંથી. અయ్యో Why fear when Chingam is here? ભલે કોઈ પણ આવે, ચિંગમના જંગલમાંથી પાછવું impossible. બોલે તો impossible. You all are under arrest. પોતપોતાના હથિયાર નાખી દો. હથિયાર નાખી દો અને હાથ ઉપર કરો, નહીં તો હું તમને બધાને ગોળીથી ઉડાવી દઈશ. એવું લાગે છે કે આ લોકોના જંગલમાંથી બચવું ઇમ્પોસિબલ. ઓહો, બોલે તો ઇમ્પોસિબલ. ઓય ચિંગમ, તું તો અમને બચાવવા આવ્યો તો યારા અને પોતે જ ફસાઈ ગયો. હવે અમે શું કરશું? હવે તો માત્ર એક જ કામ કરી શકીએ છીએ. ભાગો! ચલો ભલે જલ્દી. જલ્દી ભાગો! ડોક્ટર ઝટકા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને બચાવી લીધા. તમારા કારણે અમને સ્ટોન એ જ જોઈ લીધો. પરંતુ તમે અચાનક ત્યાં આવી કેવી રીતે ગયા? ઓ યારા, હું તમારા બ્રેસલેટ વડે તમારા લોકોની બૂમ બરાડા સાંભળતો હતો. પરંતુ કોઈ તકનીકી ખરાબીને કારણે તમે લોકો મારો અવાજ નહોતા સાંભળી શકતા. એટલા જ માટે ચિંગમને સાથ લઈને હું તમારી મદદ માટે ત્યાં પહોંચી ગયો. જો મને પેલા જંગલી લોકો ફરી મળી જાય તો એક એકને જોઈ લઈશ, જેલ ભેગા કરી દઈશ. કારણ કે ચિંગમના જંગલમાંથી પાછવું ઇમ્પોસિબલ. બોલે તો ઇમ્પોસિબલ. ઓ યાર, લાગે છે આ લોકો ટાઈમ મશીનની ખુરશીની નીચે લટકીને અહીં સુધી આવી ગયા. આ લોકોના જંગલમાંથી છૂટવું ઇમ્પોસિબલ. બોલે તો ઇમ્પોસિબલ. ભાગો! આવી રહ્યો છું. ભાગો!